નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવું જોઈએ રાજુલા શહેરના સમાચારો. રાજુલા શહેરમાં સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો. રાજુલા શહેરમાં સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું, જેમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાતા આ વિજ્ઞાન મેળામાં આ વર્ષે વિદ્યાર્થીઓ અને કૃતિઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધતા આયોજન સરસ્વતી વિદ્યાલયને બદલે સરસ્વતી ડે સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આજરોજ આ સરસ્વતી ડે સ્કૂલ કેમ્પસમાં નિજાનંદ પ્રાથમિક શાળા, સરસ્વતી વિદ્યાલય અને સરસ્વતી ડે સ્કૂલના બાળકો દ્વારા આ સરસ મજાના વિજ્ઞાનનું પ્રદર્શન અહીંયા ગોઠવવામાં આવેલું છે. તેમાં 400 થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે. તેમજ 200 થી ઉપરાંત કૃતિઓ છે એ આ વિજ્ઞાન પ્રદર્શનમાં આપણે જોઈ શકીએ છીએ. આ કાર્યક્રમનો મૂળ એ તો એવું છે કે ભાઈ બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ એનામાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે. તેમજ આજના સમયની અંદર અહીંયા ઘણી બધી કૃતિઓ અમે જોઈ તો એમાં મોટાભાગની કૃતિઓ છે એ સોલાર ઉપર આધારિત છે, કે જે અત્યારના સમયમાં તેની ખૂબ જ જરૂરી છે. આજના આ મોંઘવારીના યુગમાં લોકોને લાઇટ બિલમાંથી મુક્તિ મળે એના માટે સોલાર છે અતિ આવશ્યક છે. તો આજના દિવસે અહીં જે ભાગ લીધેલો છે એ તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તેમજ તેમના તમામ શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ બાળકો આગળ જઈને આપણા ભારત દેશનું નામ વિશ્વ લેવલે રોશન કરે તેવી શુભેચ્છા. Okay, first of all, hi, my name is Disha Upadhyay and I am from Rajula, proper Rajula. ઓકે, સો હું પહેલાં તો એવું કહેવા માંગીશ કે અહીંયા સરસ્વતી ડે કેર સ્કૂલમાં જે આયોજન કરવામાં આવ્યું છે, જે અહીંયાની ફંક્શન એક્ટિવિટી કરવામાં આવી છે, જેમાં બાળકોનો માઇન્ડનો યુઝ છે, ફિઝિકલ યુઝ છે, ગ્રુપ એક્ટિવિટી છે, કે એમાં એ લોકો ગ્રુપમાં પણ કામ કરે તો એમને કેવી રીતે સારું લાગે, એ લોકો એમનો માઇન્ડનો કઈ રીતે યુઝ કરી શકે. સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ સ્કૂલ કે એમને આ જે એક્ટિવિટી કરી એ ખૂબ સરસ કરી છે. સેકન્ડ, એનું મેનેજમેન્ટ પણ ખૂબ સારું છે. પર્ટિક્યુલર હું મારી એઝ અ પેરેન્ટ વાત કરું તો મારો પોતાનો બાજુમાં જ મારા એક રિલેટિવ છે, એમનો છોકરો રુદ્ર, એને પણ અહીંયા પ્રોજેક્ટ બનાવ્યો છે સાયન્સનો. ઘણા બધા સાયન્સ પ્રોજેક્ટ અહીંયા હું એમ ના કહી શકું કે 1, 2, 3, 4 એવા હશે. ઘણા બધા એપ્રોક્સિમેટલી 50+ સાયન્સ પ્રોજેક્ટ છે, જે નાનાથી મોટા સ્ટુડન્ટથી બધાએ બનાવ્યું છે. એમાં સોલર કવર થઈ જાય છે, સોલર એક્ટિવિટી, પોલ્યુશન કવર થઈ જાય છે. નાની આપણે જે જિંદગી જીએ છીએ એમાં દરેક જગ્યાએ સાયન્સનો ઉપયોગ થાય જ છે, લોજિકલી જોવા જઈએ તો, રાઈટ. સો હું એવું કહેવા માંગીશ કે પર્ટિક્યુલર દરેક બાળકે જેટલા પ્રોજેક્ટ કર્યા છે એ ખૂબ જ સરસ કર્યા છે. એમાં બધાની ખૂબ જ સરસ મહેનત છે. પ્લસ એ લોકોએ જે એક્ટિવિટી કરી છે, જે બધા પેરેન્ટ્સ નિહાળવા આવ્યા છે, એ બધાને પણ પોતાના બાળક પર પણ ખૂબ પ્રાઉડ થાય છે અને અમને પણ અમારા બાળકો ઉપર ખૂબ જ પ્રાઉડ થાય છે કે એક એક્ટિવિટીમાં અમને આજે જોઈને ખૂબ સારું લાગ્યું. સો થેન્ક યુ સો મચ. આ વિજ્ઞાન મેળામાં સરસ્વતી વિદ્યાલય, સરસ્વતી ડે સ્કૂલ અને નિજાનંદ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ધોરણ 4 થી ધોરણ 9 સુધીના અંદાજિત 400થી પણ વધુ વિદ્યાર્થીઓએ અંદાજિત 170થી પણ વધારે કૃતિઓ આ નાના બાળ વૈજ્ઞાનિકોએ આ વિજ્ઞાન મેળામાં રજૂ કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા પ્રોજેક્ટ્સ નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શહેરના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની તુલનામાં આ વર્ષનું પ્રદર્શન વધુ ભવ્યથી ભવ્ય રીતે વ્યવસ્થિત રીતે યોજાયું હતું. વિશેષ નોંધની બાબત એ રહી છે કે આ વર્ષે વિદ્યાર્થીઓએ પૃથ્વી સંરક્ષણ, સોલાર એનર્જી અને પ્રદૂષણ નિયંત્રણ જેવા વિષયો પર વિશેષ ભાર મૂક્યો હતો. આધુનિક યુગમાં પર્યાવરણ જાગૃતિ તેમજ સોલાર પ્રોજેક્ટ પ્રત્યે વિદ્યાર્થીઓમાં વધતો રસ આ પ્રદર્શનમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. હેલો, મારું નામ ઉપાધ્યાય કાવ્યા છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ સરસ્વતી વિદ્યાલય છે. અહીંયા આજના 24 ફેબ્રુઆરી 2026 ના રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળો યોજવામાં આવ્યો છે.
અમારી શાળામાં દર વર્ષે વિજ્ઞાન મેળો યોજાય છે. તેમાં અમને આજે મેં આ કૃતિ ગ્રીન એનર્જી કૃતિ બનાવેલી છે, તેમાં મને ખૂબ જ આનંદ આપેલો છે. અહીંયા અમે દર વર્ષે અમારી વિવિધ કૃતિઓ બનાવવામાં આવી છે. અહીંયા અમારા સ્ટાફ મિત્રોને પણ મેં ખૂબ જ સહયોગ કર્યો છે. અહીંયા દર વર્ષે અમને ખૂબ આનંદ થાય છે અને દર વર્ષે અમારા સ્કૂલમાં વિજ્ઞાન મેળો યોજવામાં આવે છે અને અમને આ કૃતિઓ બનાવવામાં ખૂબ ફાયદો થાય છે. આમ તો અમારી સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરતી હોય છે, જેની અંદર અમારી જે 3 શાળાઓ રાજુલા વિસ્તારની અંદર આવેલી છે, જેમાં સરસ્વતી વિદ્યાલય, સરસ્વતી ડે સ્કૂલ અને નિજાનંદ પ્રાથમિક શાળા, કે જેમની અંદર ધોરણ 4 થી લઈને ધોરણ 9 સુધીના તમામ બાળકો આની અંદર ખૂબ મહેનતથી ભાગ લે છે. વિજ્ઞાનની અવનવી જેટલી પણ તમે પ્રવૃત્તિઓ જોવો છો અને સાથોસાથ જેટલા પણ પ્રોજેક્ટ જોવો છો, એની અંદર વિદ્યાર્થીઓની તો મહેનત છે, પણ સાથોસાથ એમના વાલીઓની પણ મહેનત છે. અહીંયા તમે એટલી અલગ અલગ પ્રકારની પ્રકૃતિ અને એની સાથોસાથ તમે પ્રોજેક્ટ જોશો કે જે રોજિંદા જીવનની અંદર પણ ઉપયોગી છે. એ સિવાય જે વિદ્યાર્થીઓ છે એમની જે ક્રિએટિવિટી છે એ પણ તમે જોઈ શકો છો. આજે અમારે 170 જેટલી પ્રોજેક્ટની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પણ અપડેટ થઈ છે અને હું તો કહું જેટલા પણ વાલી અને વિદ્યાર્થીઓ છે એમને અમારી સરસ્વતી વિદ્યાલય, સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી બધાને આમંત્રિત કરવામાં આવે છે, તો તમે જોઈ શકો અને નિહાળી શકો છો કે બાળકોની મહેનત કેવી છે. મારું નામ પંડ્યા કાવ્યા છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. મારું નામ વાઘેલા માહી છે. હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું. આજે એટલે 24 ફેબ્રુઆરી 2026 ના રોજ સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન મેળામાં 400 થી વધુ બાળકોએ ભાગ લીધેલ છે અને 190 જેટલી કૃતિઓ છે. બાળકોએ નવી કૃતિઓ બનાવી અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ વધુ વિકાસ કર્યો છે. આ વિજ્ઞાન મેળામાં નવી કૃતિઓ જોવા મળે છે, જેનો ખૂબ વધારે ઉપયોગ છે. આ વિજ્ઞાન મેળાનું આયોજન ટ્રસ્ટી, પ્રિન્સિપલ, શિક્ષકોના મહેનતથી થયું છે અને ખૂબ સરસ કાર્યક્રમ રાખેલ છે, જેથી બાળકોને અવનવું જાણવાની ઈચ્છા થાય. નમસ્તે, મારું નામ રેણુકા છે. આજે હું પવનચક્કીના ફાયદા સમજાવીશ. પવનચક્કીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પવનચક્કી વધારે પડતા પહાડ અને સમુદ્ર વિસ્તારમાં હોય છે. મારું નામ રાજ્યગુરુ મંત્ર છે. આજે હું જ્યારે ખેતરમાં ગયો હતો ત્યારે મને એક પ્રોબ્લેમ સમજાય. એક ઝટકા મશીન નામનું એક યંત્ર હોય છે, જે પાકને રક્ષણ કરવા માટે હોય છે, પણ તેથી કેટલાક પશુ પક્ષીઓને ઈજા થાય છે, તેથી આનો પ્રયોગ બનાવ્યો છે. જો આ લેઝર લાઇટ છે, આ તમે અહીંયા હાથ મૂકીશો તો આ વાગશે, જેથી જે પ્રાણીઓ દૂર પણ ભાગશે અને ઈજાગ્રસ્ત થઈ નથી. નમસ્તે. આ એક મેજિક નળ છે. આની અંદર તમે જોઈ શકો છો તો કે હવામાં નળ ઉડે છે અને આપને લાગે છે કે પાણીનું પ્રવાહ નીચે તરફ જાય છે, પણ આ એક ઇલ્યુઝન એટલે કે આંખનો ધોકો છે. આની અંદર પાણી મોટર દ્વારા ઉપર આવે છે અને નીચે તરફ જાય છે.